દાણીલીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ વહીવટદાર પિયુષ દેસાઈ અને પેટા વહીવટદાર કલ્પેશભાઈની છત્રછાયા હેઠળ અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે। કારણ કે અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર શાહ-આલમ દરગાહ સામે આવેલ તલાવડીમાં અપ્પુ નામના શખ્સ દ્વારા સટ્ટા બેટિંગનો મસમોટો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે। અપ્પુ નામના શખ્સ દ્વારા અહીં 20થી 25 માણસોને બેસાડીને સટ્ટો લખવામાં આવી રહ્યો છે। આ વિસ્તારમાં અપ્પુ દ્વારા સટ્ટા બેટિંગનું મસમોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે આવા ઇસમો પર કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓના 4 હાથ છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે બંધ કરાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સૂચનાઓને ઘોડીને પી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે। કારણ કે આ વિસ્તારમાં સટ્ટા કિંગ અપ્પુ દ્વારા શાહ-આલમ ટોલનાકા પાસે પણ ખુલ્લેઆમ 5 થી 6 રાઇટરોને બેસાડીને સટ્ટો લખવામાં આવી રહ્યો છે। ત્યારે આવા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આ ઝોનની એલસીબી સ્ક્વોડ પણ નિષ્ફળ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે। આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ સ્થાનિક પોલીસ દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને આવા ઇસમોને છાવરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।